અમરેલીની તો અમરેલીની પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે ગઈકાલથી જ પરેશ ધાનાણી ધરણા પર બેઠા છે। 24 કલાક તેમણે ઉપવાસ પણ કર્યા। 24 કલાકના ઉપવાસ બાદ મેડિકલ ટીમે તેમની તબિયત તપાસી। પરેશ ધાનાણીની તબિયત નોર્મલ છે। પાયલનું સરઘસ કાઢી માર મારનારા પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગ સાથે પરેશ ધાનાણી ગઈકાલે 24 કલાકના ધરણા પર બેઠા હતા। જો કે કોઈ કાર્યવાહી ન થતા તેમણે 24 કલાક માટે ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી। આ સાથે જ વેપારીઓને આવતીકાલે અડધા દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ પણ કરી। આગળ વાત જામનગરની તો જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદમાં આવી છે। શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 19નું 20 વર્ષથી ઓડિટ નથી કરાયું। વર્ષ 2004માં તત્કાલીન શિક્ષકે શાળામાં નાણાકીય ગેરરીતિ આચરી હતી, ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, પરંતુ ત્યારથી જ શાળાનું ઓડિટ નથી કરવામાં આવ્યું। 20 વર્ષ દરમિયાન અનેક શિક્ષકો અને આચાર્ય બદલાયા છે। એક આચાર્યના સમયગાળા દરમિયાન મહત્વના દસ્તાવેજોની ચોરી પણ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજ રજૂ કરાયા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી।